આજે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે। હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું, કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો, ત્યાં સુધી પતે નહીં, જ્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે। ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર આપેલા નિવેદન બાદ ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે। ક્ષત્રિય સમાજના લોકો આવેદનપત્ર આપી વિરોધ દર્શાવી રહ્યા છે। કેટલાય લોકો રાજીનામા પણ ધરી રહ્યા છે। પાળિયાદ ખાતેથી એક અલગ જ દ્રશ્યો સામે આવ્યા। વિજય ખાચર જેઓ બોટાદ તાલુકા ભાજપ મહામંત્રી છે, તેમણે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં જાહેર સભામાં રાજીનામું ધરી દીધું। સાંભળો શું કહ્યું। અત્યારે જે ગુજરાત પ્રદેશમાં જે આ માહોલ બધો ચાલી રહ્યો છે ને જે અમારા ક્ષત્રિય સમાજનો રોષ છે અને જે અમારા ક્ષત્રિય સમાજનું રૂપાલા સાહેબ દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે, એનાથી અમે બધા ક્ષત્રિય સમાજ નારાજ છીએ। અને 20 વર્ષથી હું ભાજપનું કામ કરું છું। આમ તો પહેલો મત મારો નહોતો, 17 વર્ષ થયા હતા મારા, વોટનો અધિકાર હતો, તેદુનો હું ભાજપનો કાર્યકર્તા છું। અને આજે મારા સમાજ આજે રહેવાની ફરજ પડી છે। હું બોટાદ તાલુકા ભાજપના મહામંત્રી પદેથી આજે રાજીનામું આપું છું, કારણ કે જ્યાં સુધી આજે પ્રશ્ન ચાલે છે રૂપાલા સાહેબનો, ત્યાં સુધી પતે નહીં, જ્યાં સુધી એનું હું એવું ઈચ્છું છું એનું સુખદ સમાધાન આવે અને વહેલી તકે એનું સુખદ સમાધાન આવે। અને ભાજપના મોવડી મંડળને હું પ્રાર્થના કરું છું કે આના માટે કંઈક પ્રયત્નો કરે। ભારત માતા કી જય। પરસોત્તમ રૂપાલા વિવાદમાં ભાજપની જાહેર સભામાં રાજીનામું ધરવામાં આવ્યું હોય એ કદાચ આ પહેલું ઉદાહરણ હશે। જોવું રહ્યું કે આ વિવાદનો ઉકેલ ક્યારે આવે છે, સમાધાન થાય છે કે નહીં। સંવાદદાતા રઘુવીર મકવાણાનો અહેવાલ, ગુજરાત તક, બોટાદ।